જ્યાં હાથ નાખે ત્યાંથી જ્યારે રૂપિયા મળતા હોય ને, ભગવાને યુવાની આપી હોય, રૂપ સારું આપ્યું હોય અને રૂપિયા ખૂબ આપ્યા હોય, ત્યારે આ જીવને ભગવાન સંભાળવાનો વિચાર આવતો જ નથી. રૂપિયાવાળા રૂપિયા કમાવામાં રહે અને રૂપાળા ટાબક ટીબક કરવામાં રહે. ત્યારે કોઈને પણ એમ ન થાય કે સરસ મજાનું મોઢું બડું હમું નમું કરી અને નારાયણ મુનિદેવ પાસે જઈને 25 માળા ફેરવીને આવું, આવો વિચાર ત્યારે એને ન આવે. હા, પછી બધેથી કાઢી નાખે. પછી તો કેવું થાય કે દીકરાના લગ્ન હોય ત્યાં દીકરાના જે માં વગેરે હોય એ બધા થોડાક હમાનમા થવા જાય તો આ એમ કે મારે આવું છે તો તમે હવે ભજન કરો, તમારે આ કરવાનું ન હોય. અને એ વાત સાચી છે કે બધા માજીઓ પાર્લરની અંદર જાય દશા શું થાય કો જોઈ. તો જ્યાં જે શોભતા હોય ત્યાં સ્થાન ભ્રષ્ટાને શોભંતે દંતા નખા નરા કેશાહા, પોતાના સ્થાન ઉપર જ શોભે. વડીલોના હાથમાં હંમેશા માળા જ શોભે. એ વડીલો કદાચ 5-15 હજારનું પાકીટ ખભે નાખીને હોય તો એને ન શોભે. એટલે સમય આવે એટલે માણસને ચેતી જવું જોઈએ કે હવે મારે શું કરવું. હા, તમે સંસારમાં છો અને તમે રળવામાં કમાવામાં ધ્યાન નહીં આપો તો આ સંસારની અંદર જે અમુક સારા કાર્યો થાય છે, પરોપકારના કાર્યો થાય છે, કોણ કરશે? તમારી સંપત્તિથી જ થાય છે, એમાં કોઈ ના નથી. પણ એનો મતલબ એવો નહીં કે તમે આખી જિંદગી એમાં ને એમાં જ ખર્ચી નાખો ને તમે તમારું કાંઈ ન કરો. સાઈડમાં તમે તમારું પણ કરતા જાઓ. કદાચ તમને એમ થાય કાલના તમે એવું કહો છો કે તમારું કરો, તમારું તે અમારે શું કરવાનું? તો તમારે સંસારમાં રહીને કરવાનું શું હોય એ તમને કહું કે પહેલાં તો તમારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને તમે જે સંપ્રદાયને માનતા હોય એના કાયદેસર પૂજા પાઠ કરવા પડે. જે દેવને માનતા હોય એ દેવાલયે તમે તમારા ધંધે જતા પહેલાં એક વખત બે હાથ જોડી એના ચરણમાં માથું મૂકી અને તમે દર્શન કરી આવો. તમારા ધંધા વગેરે કરો. પછી ક્યાંય પણ તમે ધંધાને કારણે કોઈ લગ્ન પ્રસંગોમાં સગાવાલાને ત્યાં હરવા ફરવા માટે ગયા હો તો ન ખાવાનું ન ખાવ અને ન પીવાનું. આમાં મારે ચોખવટ કરવાની કાંઈ જરૂર નથી. જે શાસ્ત્રની અંદર આપણને આપણી સંસ્કૃતિમાં જે વસ્તુનો નિષેધ છે એ વસ્તુ તમે ખાવ પીવો નહીં. તમારા આચાર અને વિચાર, તમારું ચારિત્ર એને તમે પવિત્ર રાખો. ચારિત્રથી ભ્રષ્ટ ક્યારેય પણ ન થાવ. તમારી નજર એને તમે હંમેશને માટે શુદ્ધ અને પવિત્ર રાખો. સાંજે તમે ઘેર આવો ત્યારે તમારા બાળકો વગેરે હોય તો એની સાથે બેસી અને કાંઈક સારી વાતો કરો. હું એવું નથી કહેતી કે એને તમે ઘનશ્યામ ચરિત્ર કહો કે તમે એને ભાગવત સંભળાવો, એવું ન કરો તો કંઈ વાંધો નહીં. પણ આ દેશની અંદર કોઈ સારા સંતો થયા હોય, કોઈ શૂરવીરો થયા હોય, કોઈ સતીઓ થયા હોય, આ સમાજના જેણે સારા કામ કર્યા હોય એવા કોઈકના ઇતિહાસો તમારા બાળકોને તમે સંભળાવો. તમે એને બિલકુલ કાયર અને મોબાઈલ ઘેલા ન બનાવો. તમારા બાળકો મોબાઈલ ગયેલા એટલા માટે જ બને છે કે એને ક્યારેય પણ તમે આવા ઇતિહાસો સંભળાવ્યા. અર્જુન કેમ જીવી ગયા, ભગવાન રામ આલોકની અંદર કેમ રહ્યા, લક્ષ્મણજી કેવા જતી હતા, હનુમાનજી મહારાજ કેવા હતા, આવા કંઈક એને એનું તમને ફાવે તો ઇતિહાસની અંદર શિવાજી મહારાજ કેવા હતા. તો આવા બધા શૂરવીરોના ઇતિહાસો, એની સ્ટોરી તમે એને સંભળાવો તો એને ખ્યાલ આવે કે મારે મોટા થયા પછી શું કરવું જોઈએ. અને આ સંસ્કારો હંમેશા મા બાપ આપે અને એમાંય પહેલી તો માતા એને સંસ્કાર આપે. શિવાજી મહારાજે આ હિન્દુ સંસ્કૃતિનું જતન કર્યું ને એકલા જજુમ્યા તો શું એના પિતાના જ સંસ્કારો હતા? એની માતાના સંસ્કારો હતા. અને એ સંસ્કારો પછી એ 20 વર્ષનો થઈને આડો હલવા માંડે ને આડી લાઈને ચડી જાય. પછી તમે બેહારો ભાઈ આવું ન કરે, ભાઈ કાંઈ તમારું સાંભળે નહીં. એને તો નાનપણથી માતાના ગર્ભમાં હોય ત્યારથી એને એ સંસ્કારો આપવા પડે. આપણા કવિઓ એટલે જ માતા જીજાબાઈને યાદ કરે કે ધન્ય કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યા હતા. પડકાર કરતી પુત્રને તું મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.
એણે પોતાના દીકરાને આ સંસ્કાર આપ્યા હતા. એ જ્યારે પારણિયામાં ઝૂલતા એના માટે લખાય કે દણણ ડુંગરા ડોલે અને શિવાજીને નિંદ્રું નાવે માતા જીજા બાઈ ઝુલાવે. બાકી તમારા દીકરા પારણિયામાં ઝૂલે ડુંગરા ડોલે એ વાતમાં કાંઈ માલ નહીં. કારણ કે આપણે એને શૂરવીરતાના સંસ્કારો બિલકુલ એનામાં આપણે દેશદાજ દેશભક્તિ આવું કાંઈ પણ જગાવ્યું જ નથી. હિન્દુ સંસ્કૃતિની અંદર આ પવિત્ર ભારત દેશમાં જે સંતાન જન્મ્યું છે એમાં પહેલાં તો દેશદાજ હોવી જોઈએ. ધર્મની વાત તો પછી આવે. પહેલાં એને હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું કે રામાનંદી સંપ્રદાયનો છું કે વૈષ્ણવ સંપ્રદાયનો છું, એના પહેલાં એની અંદર એ સમજણ આવી જોઈએ કે હું હિન્દુસ્તાની છું, હું ભારતીય છું. મા ભૌમની રક્ષા માટે મારો જન્મ છે. હું એની રક્ષા ન કરું તો કાંઈ નહીં, પણ એના નડતર રૂપ ને એના બાધારૂપ તો હું ક્યારેય ન બનું. આવા સંસ્કાર તો દરેક બાળકની અંદર હોવા જ જોઈએ. આપણી હવે અત્યારે તો મને ખબર નથી, કારણ કે ઇંગ્લિશ મીડિયમનો જમાનો આવી ગયો. અમે લોકો ભણતા ત્યારે રોજ પ્રતિજ્ઞાપત્ર બોલાવે. એમ શરૂઆતમાં કાંઈ સમજ ન પડે, પણ હાથ લાંબો કરીને ભારત મારો દેશ છે તો બધા પછી બોલે. પણ આમ કરતાં કરતાં મોટા થયા પછી ખબર પડી કે આ બોલવાનો મતલબ શું છે. તમારે કોઈ બોલાવતા કે તમે આમ નામ અંગ્રેજીની કવિતા ભણીને જ આવ્યા છો? બોલાવતા ને. જૂના સમયની અંદર દરેક સ્કૂલોની અંદર એવું હતું, ક્યાંક રાષ્ટ્રગીત બોલાવતા હોય, ક્યાંક પ્રતિજ્ઞાપત્ર બોલાવતા હોય. તો આ વસ્તુ છે એ ભણતા વિદ્યાર્થીની અંદર દેશદાજ પેદા કરે છે. એટલે એની પહેલાં જરૂર છે. ધર્મ અને સંસ્કૃતિની વાત તો ત્યાર પછી આવે છે. અને એટલા માટે જો આ સંસ્કારો હશે ને તો તમારો છોકરો કદાચ ગમે એવો ભણી ગણી અને વિદેશોની અંદર જશે તો એ પોતાની સંસ્કૃતિના સંસ્કારને નહીં ભૂલે. અને આ વસ્તુ જો તમે એને નહીં શીખવાડી હોય તો એ છોકરો ત્યાં જશે, ત્યાં નોકરી ધંધો કરશે, ત્યાં ને ત્યાં જ લગ્ન કરશે અને એની પ્રજામાં કદાચ પહેલી નહીં તો બીજી પેઢીએ ભારતીયપણું ભૂસાઈ જશે. બીજી પેઢીવાળાને ખબર જ નહીં રહે કે હું ભારતીય છું કે વિદેશનો છું. ત્યાંથી બધું જ ભૂસાઈ જશે. એટલા માટે ખૂબ જ દેશદાજ દેશભક્તિ આના જે સંસ્કારો છે એ આપવા બહુ જ જરૂરી છે. તો શુકાચાર્ય પરીક્ષિત રાજાને સમજાવે છે કે હે રાજા, જીવનની અંદર માણસથી છૂટતું નથી. એનું કારણ કે એણે કોઈ દી સત્પુરુષોનો સમાગમ કર્યો નથી. અને કર્યો હોય ને તો ઘણા પોતાની જાતને બહુ હોશિયાર માનતા હોય, તમારી વાતને તો ઉડાડી જ મૂકે કે આ લોકોને બીજું શું કામ હોય, આખો દી ભજન કરો ભજન કરો. હવે જ્યાંની દુકાને જેવો માલ હોય એવો આપે. તમે કરિયાણા વાળાને ત્યાં જઈને એમ કહો કે સોનાનો ભાવ શું છે, તો એ કઈ એનો વિષય, એમાં તમારે સોની પાસે જવું પડે. તો અમારું તો કામ જ એ છે કે આગ લાગી હોય ખેતરની અંદર પેલી ગંજીઓ આવતી, એની અંદર બધા પેલા પુલાવો હોય એ વ્યવસ્થિત ગોઠવેલા હોય. તો એમાં આગ લાગે, ચારેય બાજુથી એ સળગવા માંડે, ત્યારે આપણે પાણીની ડોલ લઈને દોડીએ તો કાંઈ મેળ પડે? કેમ લાગે તમને? તો ડાયો માણસ કોને કહેવાય? કે જે બાજુ ઓછો અગ્નિ છે અને જે પુલાવો સળગ્યા નથી એને ખેંચી ખેંચીને એક બાજુ નાખે. આખી દુનિયા રૂપી ગંજી સળગી રહી છે. તો અમારું કામ એ છે કે અમને એવું લાગે કે જે આને બહુ આગ લાગી નથી તો અમે એને પકડી પકડીને એક બાજુ નાખવાનું કામ. ડોલ લઈને દોડવાથી કાંઈ અમારાથી પણ થાય એવું નથી. અત્યારે તમે 7-7.5 અબજની વસ્તી, એમાં કોને કહેવા જાવ કયો જોઈએ? પણ જેટલા નીકળે એવા હોય એટલાને બચાવી લેવા એ અમારી ફરજ છે. એટલે અમે રાત્રિ દિવસ જો અહીંયાથી પૂરું થશે એટલે બીજે માંડવો તૈયાર જ હશે. ત્યાં આનું જ મંગળાચરણ થશે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, અને આની આ જ ગાથાઓ મંડાશે. કારણ કે શાસ્ત્રોનો મત, શાસ્ત્રોએ સંતોને આ જ વસ્તુ બતાવી છે. તમારે આ લોકોના ગ્રસ્તના રોટલા ખાય અને આટલું કામ કરવાનું, એને સાચો ઉપદેશ દેવાનો. સમજે તો એના ભાગ, ન સમજે તો તમે છૂટા, તમારી ફરજ પૂરી થાય. જો ભાગ્યમાં હોય તો સમજે.